હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈઝ. સવાર પડી જાય છે તો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. વહેલા વહેલાથી તો વિડીયો એડિટ કરું છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠો વહેલા વહેલા. મારા ટાબરીઓ જોઈને ઊંઘ્યો છું. મારા ટાબરીઓ તો વહેલા ઉઠીને પાછું ટાબરીઓ તો ઊંઘી ગઈ. કેટલી ગરમી લાગે છોકરી છે. ગરમી લાગે છે. થોડોક વિડીયો એડિટ બાકી છે, એડિટ કરી દઉં સીટુ પાછી બીમાર પડી છે. આ તો કાલ લગ્નમાં નહીં જતો બીમાર પડી. લગ્નમાં તો નહીં ગયો પણ પરમ દિવસની બીમાર તો બળીએ બાપ નીકળ્યા છે. તો કઈ સીટો ફરતી માતાજી એટલો અમે કાલમાં તો આ એમ નહીં. છોકરીને તો એક જ વખત કે છોકરાને એક જ વખત ના પધારે. એ ચિત્રો માનું ના બળીએ બા આ ખુલ્લા થઈ છે પોણી જેવું. લેબડું પાના ખાઈ જતા. એક તો અમે કાલ ધોનમાં નતો પણ થઈ કે નહીં આવું નહીં આવું એટલો મને એવો ને એટલે ના જવાય. મારે બાર ના જાય ને હવે સવાર તો ચાલો માનવા હું બાધા રાખું. છોકરાને બાધા રાખ મટી જને કરી આવીશ આપણો દર્શન કરવા હું આવ્યા. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ઉઠો ઉઠો 8 વાગ્યા. 8 વાગે સારું કહેવાય. તો 10 વાગે ઉઠવાનો વિચાર છે. ઉઠો વહેલા વહેલા ઘર માણસ લાવો નહીં તો વહેલા વહેલા જમવાનું ખોરાક નાસ્તો કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા બાપાનું બનાવતા ના ચમ અત્યારે ખાઈ લો. અત્યારે ખાઈ લો છે તે અત્યારે નાસ્તો કરવાનો હોય, ખાવાનું ના હોય. તો ગઈ જઈએ વહેલા વહેલા વાંધો હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગઈ જવાનું તો કોણ ચાલુ થઈ ગયું. હવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા વહેલા મમ્મી ખેતરમાં હેડે ચાલ લેવા. હો ખેતરમાં હેડી હું આમ ચાલ્યા આ કોણ મેકી તે પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પાને નહીં કહો છે ગાયનું કરતો પણ હું નહીં મેં તો મને ખબર નહીં. એલું બાકી ઓને બે લેલું તારી પહેલ મેકતો હતો. સહી મેકતા હતા પણ મોબાઈલ ની લાઈટ ચાલુ છે પતા એ તો છે. ગોરી ગાય બાકી છે ન ગાય તો પણ વનગારી હતી. તો ગઈ જો પપ્પા તો અહીંયા હિમમ કપડો વાંગે મેકું છું. તો એ કોણ મેકવો પડે નવો નવો બદલાઈ જાય છે. ખોવાઈ જાય છે ને પપ્પા. મળતો નહીં પછી પપ્પાનો જ ખોવાઈ જાય છે. દામાં તો નહીં ખોવાતો. પપ્પા કપડા નહીં ખોવાતા. પપ્પા ઠેલ્યો મજા કપડો પપ્પા જોઈને આપણે પર મૂકી દે છે ભૂલી જાય છે. ના યોન પેલું કબાટ રે ને પપ્પાનું કબાટ છે મારે તો કપડા એક બાજુ છે. ચો પપ્પાનું કબાટ. એ દાળ ફનન ને દેવાનું એટલે મારી મમ્મી કીધી તો ગઈ લાપતા થાય છે. તો ગઈ મમ્મીને આવી ગયા નવી લાડીને બંગડીઓ પહેરે. બંગડીઓ પહેરાવા ગયા હતા હમ એ બંગડી પહેરાઈ અને હું ઘેર આવ્યા. કપાય છે ગવાનું હતું. તો ગઈ અહીંયા છે ને લસણ ફોલાય છે. સબ્જી બની જાય લસણ હું કફોલો છે. ચોકણકા ને બનાવી સબ્જી. હવારમાં હેની બનાવી હું ખાતો તો. સવારમાં તો શીખવ અમે ખાધી જ નહીં સબ્જી. તો ગઈ અહીંયા લસણ ફોલાય છે અને અહીંયા છે પપૈયું ખવાય છે. પપૈયું મારે ખાવું છે. લાડી આવી અરે લાડીંગે બપૈયું ખાવું છે જજે પૈસા રહેતા છે. આમ પાણી પીવો તો પૈસા આપવા પડશે. ભાઈ પાણી પાવાવાળા ઘેર ઘેર પાણી પાશે ને ઘેર ઘેર પૈસા લે છે. આ ગંગાજલ કદે મોંઘું પાણી આવશે મેં પી પૈસા પીલું પૈસા તાલ કે એ પૈસા આલો લે પીન પીન મોણે. તો કઈ દઈએ પપૈયું ખવાય છે. જજે આખા ઘરના ગોળમાં વાળીને આપી દે. પૈસા તારા મારા મિલ્લા તો એના ભેગા આપી દે. પપૈયું સોલવાનું નતું, ડાયરેક્ટ કાપવાનું હતું નહીં મમ્મી. તો લેલું જ નહીં ભાવતું. પપૈયું ગાઈસ ઘરનું છે મમ્મી. તો ખેતરનું છે. ખેતરનું કેવું ઘરનું તો ગાઈસ પપૈયું ખવાય છે અને પાણી આવ્યું. નવી વહુરાણી કરણભાઈની નવી વહુરાણી ભાભી થઈ તો લે બપૈયું ખો લે કોક પડી પાસ મોલો લે પડે. બપૈયું ખો. મમ્મીને પાતા આમાં ભૂરી બધાના આપણે વેર થોડું પીએ એટલે એકમાં વ્યવહાર પતી જાય. આજ પૈસા લે પૈસા આલજે. લે બપૈયું તા ખાવું અને તરસ તો લાગી જ ને તમે તો ગાઈસ જો રીજુ આખે પપૈયું ખાય છે. ખાવાનો ટાઈમ પપૈયું ખાઈએ છીએ. જમવાનો ટાઈમ થયો તો ખાઈ લીધું છે હવે તો હાર નહીં બનાવવાનો મેં પાછો
હા ના જ પાડી મને ખાવાનું હમ ત્રણ પગ ના બનાવતો મસ્ત આ આવ્યું કે બનાવતો હું ના શાકનું બનાવતો, રોટલી ખાઈ ખાઈ લો. લીધી પણ ના બનાવ હું શાક દઈને માટે નતું એમ નહીં બનાવતો ના હું વચ્ચે તો ખાઈ લો વધે જ નહીં ને એમ વચ્ચે તો બપોરમાં રાત માટે મૂકી દે પપ્પા હારી જો ગરીબ બચશે મસ્ત બાપી ઘરનું છે ને એટલે ઓર્ગેનાઇઝ પપૈયું મમ્મી રવા હા પરિકા બી શાક બનાવવાની તૈયારી કરો જલ્દી યાર ભૂખ લાગીને એક તો જોરો છે દે કો હો છે એ દીજો તો કઈ કરલો સંપૂર્ણ ચાલુ છે કોલમાં ચીરી કણિયું પેજો જલ્દી કરો પણ ખાણ ખાવ પડા નહીં બરોબર બોય ફરક કે તાકો રાડ્યો બરક છે એમાં બરકતે તો ગાઈસ જો લાઈટ તો અમારે તો જતી રહી જતી રે લાઈટ લાઈટ નો પ્રોબ્લેમ આખી જિંદગી આવના રહેવાનું છે લાગતું નહીં આપણે સુધારા આવો સોલર ન કહી દો સોલર જ ના ખાવી પડશે તાણે એસી મેસી 24 કલાક ચાલુ કરાય કે તો ચાલે જ હો ચાલો લાઈટ જતી રહી છે અને અહીંયા એક જગ્યાએ શાક એક જગ્યાએ રોટલી બને છે મારી રોટલી બને છે અને ઘરમાં શાક તું એસિડ બનાવે છે અને બીમાર હતી હોશ થઈ ગયું હોશ તો ઊંઘી જાવ કે તાપની ચૂલો બે આવી તો ભાઈ બધા જમવા બે આવી ગયા છો બીજું ચાલો જમવા આવી જાય છે પાપા જોડે જો છાસ પીવા મમ્મા જોડે રહું છે આ મમ્મા જોડે હતા તો કઈ રસ્તો મસ્ત કૂણું ગવાનું શાક બનાવી મને ખાવું છે પણ થાળી નહીં લાગેલી થાળી એ ખાધો કે છે હું હેરાન કરું છું મમ્મા તો કાંઈ મેં તો ઘરનું શાક લઈ લીધું થોડી દીદી ધોરી મેલો દીદી પપ્પા હેડો કે જમવા હેડો ગાઈસ ખાઈ લીધું ઘરનું શાક એ તું ખાજી મમ્મી બેહા દેજે તો મમ્મી જગ્યા પર બેસી દેજે તો ગાઈસ ખાઈ લીધું શીતળ ટોમેટો ખાઈ છે ભાઈ કટિંગ કરી ગમે તો વાસણ ધોવાની તૈયારી કરે છે તો ગાઈસ ખાઈ લીધી મિલો ને રહી ઊંઘ્યા છે પછી 5 વાગે ઉભા થાય છે મિલો નહીં દિલ્હી દેવું 5 વાગે ઉભા થવા જાય ઊંઘતો જ નહીં તો ભાઈ હોસ્પિટલના ગાઈસ આવીએ તો ચા મેકીને ગાઈસ નાસ્તેથી મહેમાન આવ્યા છે ગુરુવાર છે નાસ્તેથી મહેમાન આવ્યા છે સીટું કહીશ તું મોબાઈલ મૂકી દે તો ભાઈ 4 વાગી ગયા છે મહેમાન આવ્યા છે ચા મૂકી પડી ગાડી મહેમાન ફોટો નહીં આવ્યા છે ગુરુ લાલો ને જાગી આપણે તો ચા में लाइस आई है टाइम और एक जमा मारा सो कॉफी मिलता हो चल से दादा मैं तो मोटू दोन बाकी था मेहमान आया था सब्सक्राइबर बोलवा के सब्सक्राइब आई है चलो आई है बोलवा के मेहमान आया मंजे जरूर थे तो एक गमला था तुम्हें बना दर तो बना पूरी जमानो રોટલી ને ભીંડાનું શાક भिंडन शाक तो भाई आज तो बन से बेड़ा शाक તમારે બહારવાનું તો છે શાક મમ્મી દેખાતા નથી જજે તો વિદેશ કત ગોરા દે તને બાપસર પિયર મોકલું અલ્યા હું કરે છે માર માલન અમાર કાકી બોલ્યો કત ગોરા દે તને બાપસર મોકલું આ તો નથી લેવાની હું કરી લ્યો છો મને ફગાઈ જઈએ બેડા શાક મોરસ પડી ગયા સમજ આવી એકલી તો ટેન્શનમાં છે કોમ તમારું ટેન્શન સંબંધ મારે એનું ટેન્શન લે તઈ મને કાઢી મેલો છો તને કાઢતો તો મારો જીવનો ટુકડો છું હો જીવનો ટુકડો હવે આવો પંખો ચાલુ જ છે વાયરો ખાવા આવી જાઓ તો ગાઈસ મારો જીવનો ટુકડો શું કરે ખબર છે શાક પછી મોરસ શાક કોણ બે જોઈ ને હવે શાક સમારવાની તૈયારી કરો તો ભાઈ ધંધા ઉઠી છે ને તો પૂરી રોટલી બનાવશે ઘરમાં સીધો ક્યાં પાડું છે તો ભાઈ રોટલી બનાવી ગયા પડી ગયા પેટલ શાક ના મમ્મી ગેસ લાવી દીધી તાણા તાણા હવે હું હાડી લેટ લઈને આવ્યો
શું પીવું છે સીટું સાહેબ શું પીવા આ તો માગી જ લે તો ભૂખ લાગે એટલે નહીં મમ્મી તરત ખાવાનું કોઈ નોમ લેતું નહીં એક ઓમ ઊંઘ્યું છે કાઢું તો એક ઓમ ઊંઘ્યું છે એક ઓમ ઊંઘ્યું છે એક ઓમ ઊંઘ્યું છે કાઢવા કે છે જમવું નહીં તમારા તમારે ના ખાઓ તમે ખાઈ લઈએ કાઢે ખામ કાઢજો તો કઈ છે જણા જે બીમાર પડી તો લાગે રેવા ખાઈ લઈએ ચલો બતા મહેમાન આયા તો કઈ જાત તરત તો કઈ જાત તો ભેડાનું શાક બનાવ્યું છે એટલે એ તા ખાવા દે ત્રીજું તારા મમ્મીને ખાવા દે ખાવા ટાઈમ છોકરો ખાવા દે પરીક્ષા બી રાત તો બીમાર પડી જશે લાગે પેટમાં ખાવાનું છે જા જલ્લા તને માણી કાઢે એટલે એવું થાય બોલાવવાનું ના હોય એટલે ઠંડુ તો લાવ્યો તમાર પેટ ખાલી થઈ જાય તો હું બોલાય ચડ લાવ્યો એટલે ઠંડુ એટલે ખાલી નહીં હા આવડી જતો તો કઈ મમ્મીની જમવા બેસે થોડી વાર અહીંયા બેસે આનું ખાવાનો ટાઈમ હું કાલ્યું લઈ લો પૈકા બી તો ખાશે નહીં તો કઈ તમે મસ્ત ખાઈ લીધું ને પપ્પા છેલ્લે એકલા ખાઈશું શું છે પરીકાને તો ગેસ પરીકા થઈ જશે બીમાર એટલે જીજે તું છે સરીશ ઉપર મામા હા ખુદ હતા ને આરામ કરો તને જીજે સીધું તો ગેસ પરીકા થઈ જશે દવાખાને જવું છે દવાખાને જવું છે જવું દવાખાને હા જવું છે દવા બીમાર પડી જાય છે નારી તો છે તો બસ પરીકાને ઊંઘી જાઓ આમ ભૂલી તો જગ્યામાં પોતું મારી છે શું કર મમ્મી કચરો વાળીના ભૂરી પોતું મારે છે આનો ભૂર સાફ કરીને છે વાળ્યો ભૂરીને વાસણ ઘસેલા પોતું મારે તો ગાય હોય તો બધો ઊંઘવાની તૈયારી કરશે જો સીટો પરીકા આવી જવાનો બીમાર છે બીમાર પડે તો ગાય શું કરવાનો માટો ભાઈ બાપો સુભાઈ બંધ કરી નાખે ઈસી જાગો બંધ કરી મમ્મીની ઊંઘવાની તૈયારી કરું છું જે ખાધું કીધું ઊંઘું જ છે પણ આ તો બે ચીર તો પાહો મેં પણ બે એક આ ખૂણો ને એક આ ખૂણો આ તો બેવાન ભયો ઊંઘવાની મજા આવશે શું આ તો બીમાર પડી તો મમ્મી શક્તિ આવી જશે પરીક્ષામાં શું કરશે હા ગરબા થઈ ગઈ ને શક્તિ આવી જશે કાલની પરનાથી પહેલી બાબડી છે પાછી બાપસરમાં તો આવું કરશે બાપસરમાં તો પ્રસંગ પત્તા જ નહીં હોય છે ના પતા ને મમ્મી સમાજ તો કુટુંબ એવું છે આ કુટુંબ એટલે સંબંધ એવો છે ને તે જવું જ પડે બધી જગ્યાએ હાચો પડે થોડું થોડું એમ અડધો કલાકમાં નથી આમ તો બાપસરમાં છે ઘરનું હકું છે ને તે જવું જ પડશે પરમ દિવસ 17 તારીખે છે તે સીટું બાબડી છે હા એ છોકરાને બાબડી કરી સીટુડી જેવી થઈ કમ્પ્લેટ સીટુડી પેલા વિપુલભાઈ નોકરી કરતા હારે ના હા સીટું જો સીટુનો 7 તારીખે બર્થડે છે અને એને 1 તારીખે પહેલા મહિના હા બાબડી તારા બર્થડે છે કઈ છે મારે સીટુની બાબડી કરવાની છે ચાલ મેરા આવે તો શિયારામ કરી લે એમની સીટુને માતાજી બતાવે છે બરી બાપા તને ને સીટુ બીમાર છે મમ્મી બીમાર છે મમ્મી એટલી હાજ છે હું યા હાજ છું મને કશું નહીં લેડીઝ માં હા લગન પતિ ગયો નરા દુઃખ થઈ જાવ લગન પતિ ગયો કમ તો ના ફોકસ કરો ને મમ્મી મમ્મી ગયા છે કોમ્પ્યુટર જોવા પણ વાયર જો તો કાઢ નાખેલો તો કે થોડી વાર ચાલુ કરું પણ નહીં મમ્મી ભાઈ ગયું સૌ કોમ્પ્યુટર ચાલુ કરતા તો કઈ પરીક્ષા બી બીમાર પડી ગયો છું ઊભો થતો નહીં જવાનું પરીક્ષા દવાખાને પરીક્ષા બી જવું આ તો બીમાર પડે મમ્મી ફોન કરું ડોક્ટરનું લાજુ ફોન કરું મમ્મી મોબાઈલ લાજે મારો મોબાઈલ લાજુ ફોન કરું ડોક્ટર ડોક્ટર ઘેર આવે છે કોણ ડોક્ટર આવે કોણ એક ડોક્ટર છે જાય ઘેર ઘેર તો એક ડોક્ટર એ ડોક્ટર સારા છે મટી જાય તાબા વાળા એ ના આમ થોડી ના બતાવાય રિપોર્ટો કરી બતાવું આ બીમાર પણ એટલે હવાઈ હમતી ગયા છે દવા પણ ઈ મસ્તી છે એટલે પૈસા તૈયાર રાખવા પછી મારે ફટ કરી લઈને વાળવાના ફરી ગયા લીધા કો બીધા રાડે સુનલા પડ્યા તું નાની પર નાખી ઓકે જમા તો બીમાર પડે બીજું ये जब भी पाओ मेरी होगी ए तार स्कूलो चार्ज चालू થઈ ચલી હા સ્કૂલો ચાર્જ થઈ છે ચાલ આવ થશે થોડા દાર મે સીટું ચાલ રિઝલ્ટ લેવા જા છું લેવા રિઝલ્ટ તા ડેડી ભૂલી ગયા છે અરે જન્મમ છે મારે છે રિઝલ્ટ લેતા પાસ થી તો આગળ સ્કૂલમાં મૂકજો એના છોકરો તો પાસ જ થઈ ગયો હા પેલા બીજા તંગની ખેલ કરે
ઈ મને કર્યો તો ના ઓન સ્કૂલ એવી છે ને હા તે ફેલ કર્યું છે આ સિટી સ્કૂલ એવી છે આપણે તો સિટી તારા સ્કૂલમાં ફેલ નહીં કરતો કઈ પહેલા ધોરણ એકમાં, બીજામાં પાસ, ત્રીજામાં, ચોથામાં આવીને ઘેર રહી. પૈસા પતી ગયા ચોથામાં નહીં મમ્મી હા? મમ્મી ગાય છે ને ચોથું ભણેલી ને એમ હા, પણ તારે ઇંગ્લિશમાં શીખા હિન્દીમાં ગુજરાતીમાં શીખા તો નહીં આવતી કઈ ગુજરાતી નામ જ. સર મમ્મી એટલું ભણી છે મારી સહી કરો હા કાગળ મારો. મમ્મી સહી કરે છે મમ્મી સહી કરો છે આમ ખવાય થોડી છે પછી સારું કહેવાય. આ એકાના ઘડિયા 10 સુધી બોલું. ગણિતમાં આપણે કાચા છે બાકી ઇંગ્લિશમાં તો કોઈ હમ બોલતા તો હમ સમજાવવાની ઇંગ્લિશમાં કાચું પણ અંગ્રેજી ઓછું આવડતું. તો મમ્મીને તો હજી- ઇંગ્લિશમાં તો પાકો છે હા, કાચો હશે એ નહીં આવડતું. હા હા કે હમણાં હાલ પ્રશ્ન પૂછો પણ નહીં આવડતું. ગણિતમાં છે ને ગણિતમાં આપણે કાચા છે ગણિતમાં પહેલથી યાદ ખબર પહેલથી કે કેલ્સી કેલ્સી લઈને બેસી જવાનું એટલે છે ને ઘરે કોઈ પાકા જ નહીં કરે એટલે નાના મોટા આવડું પણ તોય જેવું ગણિત જો ને એવું આપણને ફાવતું નહીં ઇંગ્લિશમાં તો એ કે ને કોઈ બોલતો તો હું સમજું પણ મેં ભાષણ તો ગુજરાતીમાં કરું ઇંગ્લિશમાં ના બોલીએ અંગ્રેજીમાં જે આખું લીટી લખી હોય ને અંગ્રેજીમાં એને ગુજરાતી બનાવતા ને એને ઇંગ્લિશ પાવરફુલ કહેવાય. અમે મિલિયન બે જણ પાણ બે હતા પપ્પા મિલિયન એવો મારો નકલ મમ્મી ને આ તો ખબર છે માટલી પાસ થયેલા. હા માટલી પાસ થયેલા. એમ નહીં માટલી બોલી. મમ્મી હા ખબર છે આપણે પાસે સાપડું હતું એમાં મિલિયન પપ્પા શું મારતા નહીં આ મને કમ્પ્લેટ આવડે મિલિયન આવડે તો પપ્પા જબરું મારતા મિલિયન ના. આ પંતાસી આવે છે ચડાવો કે દીપા આવડે છે મિલિયન ની આવડે તો મિલિયન ચપડા મારતા મારું પણ મિલિયન તો મને આવડે જ ના. ગમે તે માણસ તો આવડે જ ના મમ્મી એ નેહાળને પણ અડધી ચલી રજાઓ બહુ આવતી હોય. મમ્મી 10માં ખબર છે હું દીવાન રાત્રે 4-5 વાગે હું પોતે 4 વાગે બોલ પણ વોસ ના મમ્મી કઈ વસ્તુ પણ- સાપરા માં પડી આવું સાપરો તો હા તારું વોસ તો રાત્રે બોલ 4 વાગે બોલ તાર હું વોસ તો મમ્મીને 4 વાગે પૂછ્યો તો વાપરી ને અને દીવો તાર તો દીવો કરે દીવો કરે હું વોસ હું વોસ તો બોલી એ પણ ઇંગ્લિશમાં આવું ગયા ગુજરાતી અમે ગણિતમાં કાઢો રજવાડીએ ભણેલા છીએ. અમે તો મોતીનગર આયા ને તારા માણસો લાઈટ હતી. ઓન લાઈટ હમણાં જાય છે મહિનો થયો લાગે 12 મહિના થોડું ગોમ લેટ જીવતું હતા વારે. લેટ લેટ નહીં લે હા જો સરકાર માગે નવી કરીને ઘર બનાવતો કોઈ લાઈટ હાલે નહીં બોલી આઈ જ પણ હા યાર એ તો પછી આવે છે અમુક વર્ષે તમે એ લાગે પણ એવું છે મિલિયો કે લાઈટ આવે એટલે ઘેર એક બે ઘર માટે કોઈ તમારા માટે થોબલા ના નાખે સરકાર એટલે 4-5 કેટલો ઘર બની ના જાય. બોલી તમારે ઈકન ખાલી ભાઈ ગોમમાંથી બહાર નું લોબો કરે આ સિર ગમમાંથી હોય લોગો કરી. કરે તો બે 2.5 કિલોમીટર જેવું નહીં તોય તો એ પણ લાઈટ બિલ ના પાડતા ખાલી એક જ ગોળો મારતો ને તો 3,000 2,000 પડતો લાઈટ બિલ. તો એ પણ લાઈટ ના હોય શું કરવાનું અંધારામાં જ ના રહેવાય. આ તો ગમત થઈને આવ્યો હોય ને તો એ દિલ પે નહીં કાઢે. હા, 2-3 વાર નહીં. દારાને 3 વખત તો એને સાચું ચોક ભાગ્યે જ એમને ઉનાળો તો આવું કોણ નથી મમ્મી ઘરમાં 800 જ કોણ શકે છે આરસું. મમ્મી 800 કોણ છે ઘરમાં હા? મમ્મી 800 પેલા નંબર કોણ આવે 800 ચમ, ઊંઘવામાં? ઊંઘવાની બધી વાતે કોમમાં ઊંઘવામાં બધામાં કે આરસું. પેલા નંબર કોણ આવે આરસું તો મય શું જો આલ્યો આલ્યો આ બીજો નંબર કોણ આવે પછી આ બીજો નંબર અને ત્રીજો નંબર હવે તારે જે દૂધ ત્રીજો ભરાવા જાય નંબર. એનો નંબર પહેલો આવે ને તારે ભલે દૂધ ભરા જાય કે ના જાય પણ એ વહેલા જ ઉઠી જાય. કોમે મને નીકળતો કઈ મમ્મી ખેતરમાં જાય તો હું ખેતરમાં હોય નહીં મમ્મી ખેતર મારા હંગાતે એક બેટો બધો મય પાછું આવા કરો. પૂરું ખેતર ના આવે ને તો કે એને 800 ના અમને 800 ના કહેવાય મેં કોમ તો કોણ કર્યો તો એ 800 ના કહેવાય મેન કોમ તો મેં નહીં કરતા તો એટલો થોડું કરું છું એડિટ કરવાનો એટલે હું 800 ના કહેવો દિલ પે કરતા હું પેલું તાકી અને પછી 3-4 વાગે ઉભો થતો આવ્યો. એવું ના કોમ નું કહું છું કોમ કોણ કરે છે ખબર કોમ ને ખેતરનું શું કરે એ તો મને ફાવતું નહીં તરકો લાગે છે. બધું ફાવ મમ્મી તો તોય આદત પાડો છો. આદત પડી ગઈ એસી મારે અને ચેવું તાપ લાગે આટલું બધું. એસી ચાલુ લાગે તાવ. એસી આપણે વર્ક ઓછું કરો ને ભાઈ બરાબર આ શેડ તાપું શેડ જ બધું ખુલ્લું જ છે. બધું ખુલ્લું છે ઓછા વોલ્ટનું છે ને પાછું ખુલ્લું છે બધું ગમે તે ચાલે. હા એનો એસી છે ને તમે ચાલુ કરો તો બે દરવાજા બંધ કરી દેજો નકર બધું લાઈટ બિલ ડબલ આવી તો લાઇટ બિલ ડબલ જ આવે પેલું જેમ ઠંડુ થાય ને એમ ટેમ્પરેચર ટાઈમે ફેંકો આખો રૂમ છે ને 24 સેલ્સિયસ કરી જાય પેલા જ check કરે ને. એ ગમે છે. એવું હોય મને એસીમાં રહેવાનું નહીં ગમતું આપણે રહેતા જ નહીં ચાંકે પછી આદત પડી જાય છે ખાલી ખોટી આપણને તો આદત નહીં પણ એને છે ને આપણે પછી તર્ક ના રહી છે. અને આપણે કામ કરવાનું આપણે હોય ખેતીનું કામ કરવાનું હોય. કોઈ નહીં મમ્મી એવું ના હું એસી બસ તો નહીં ખેતરમાં પડતો વળી જો છે ની બીમાર પડી જાય ચક્કર ખાઈ જાય તમરી આવવાનું એવું થાય હા એની બે
ચક્કર ખાઈને ચાનું ખોટું ઉપરાવા જેવું હોય તો નહીં. એમનો કુવા પર જવાનું તો ભોય પડી જાય ને એવું થાય તો બધાને ઉપાડીને લાવવા પડે ને એક મને રમોના જે બે કલા નહીં છો ને કલા કર પણ પેલા ઉકેલા હતી ને એ મતના ટાઈમે હેડવા જેલો ને તે પછી રમો બધા હાથે બે હતા ને તે બે ઉપાડી અને મને ગેમ લઈ આવ્યા જે મોડા ઊંઘ્યો અને હવા મેળવું. અને બંગાળી લોટો પછી પાડો કલાઈ તે રખીવાનો અરે બહેરામ બોલ બોલ ના કરવાનો હોય બહેરામ બોલ બોલ ના કરવાનો હોય લોટો બંગાળી તો પાડો ભરી નાખે જે નહીં મળે એનું ઈવન કે અધી મેં ઈ બધી બોલે તો આપણે તારો પર દાખલ લેસ તો તું અમુક આપણા ગામમાં જેવા ફરતા હોય છે બિચારા હું બોલું છું બાબા છે ઊંઘી શાંતિથી મારે જેવું તો મળવા જ હતી આ મળે એ મહત્વનું છે ના મમ્મી હવે તો કરી દાદા આદમી મળ્યું ભાઈ કદી બોલને ના પડી ના બાબા છે શું છે નહીં આવું તો મળવા જ પરિણામી શું સુખ મળે છે બીમા ભાઈ એટલા ગાલી માથું થઈ ગયું હતું બાપ બેટી માં બેટી બે ઊંઘ્યા છે ફરી ગયા હા કોમ નહીં ચા ની બંધ કરી દઈએ એટલે ચા બંધ કરવાનો શરીર ઓગળી જાય એવું હોય ચા બંધ ચાચુ નહીં છે તો થોડો પીવો છે. ના થોડો સ્વાદી પીવું તઈ નથી કત્તી માથું છે ને તો વાટકો ભાઈ ચા પી લે બે થી રકમ ચા પી લે અને હેઠળ જતા ચા આખો ગાલ આજુબાજુ ચા હા, ચલી જતી. અમે બે હગા પીએ એ છીએ, નથી. પીવા બેસીએ છીએ. કોનું કેટલું બોલી બોલી ચાવન કરાવી દે અને તાણ. એક રગેલી અને આજે બી ચાપી દીધી. અરે આ ચા તું એ બંધ કરવડાય છે તાણ. તારે કે હું તો પીતો જ નહીં પેલા પીતી આ પેલા તો રોજ આ પીતી હું વાતો અમે ચાપી દીધી. સારું કહેવાય અમારું ભાઈ માથા પાડે છે મસ્ત તે બાદ એ બંધ કરી સવારમાં જો, તું તો પીવું છે તું બંધ કર ને ત્યારે ક્યાંક બંધ કરી ટેન્શનમાં દે. સારી ટેન્શનમાં નહીં. આ બીઓમાં હમણાં થોડા દાડા પર જતા રહે એવું. પીવો પકડો મારું ચડો આ કોઈ ટેન્શન આપણને હું કહેતી નહીં એવી અને હું આટલું મુકાઈ ના તારું ટેન્શન કોઈ ટેન્શન નહીં હું ટેન્શન આવતું જ નથી તો ગાઈસ તો ઊંઘીએ ટેન્શન બેન્શન સાઈડમાં મેં કીધું ઊંઘી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ એસી ચાલુ છે એટલે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ બોલી કપલ ગુડ નાઇટ પકોડી કપલ ઊંઘ આવે છે મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા ચેનલને જોતા રહેજો. ગુડ નાઇટ ગુડ નાઇટ.